આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ। આજ રોજ આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની અંદર ગુજરાત સરકાર દ્વારા જે હેડ કોન્સ્ટેબલના પ્રમોશનને લઈ અને જાહેરાત કરવામાં આવી હતી, તેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ 2015માં રાજીનામું આપેલું અને છતાં પણ ગોપાલભાઈ ઇટાલિયાનું નામ પ્રમોશન લિસ્ટમાં આવેલું તો એની ખુશી વ્યક્ત કરીને ભાજપ અને સરકારને જાગૃત કરવા માટે જસદણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કેક કાપીને કરવામાં આવ્યું। આ સરકારને જગાડવાના પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના પ્રમુખ તેજસ ગાજીપરા, જસદણ શહેર પ્રમુખ ભરતભાઈ ભાલાળા, જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરિયા, રવિન્દ્રભાઈ છાયાણી, બિપિનભાઈ નાકરાણી, પરેશભાઈ શેખલિયા, નિકુંજભાઈ રામાણી, જિગ્નેશભાઈ કામાણી, રાજુભાઈ દિલીપભાઈ છાયાણી, રમેશભાઈ સદાડિયા, રૂપસિંહ સોલંકી, નાનજીભાઈ કમેજડિયા, જયદીપભાઈ રામાણી, સાગરભાઈ પટેલ, જયંતિભાઈ હાજર રહ્યા હતા। રિપોર્ટર વિશાલભાઈ ભુવા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। આ રાજ્યની અંદર આ સરકાર કઈ રીતના કામ કરી રહી છે? પ્રમોશન લઈને સરકારને શું કહેવા માંગુ છું? પ્રમોશન લઈને સરકારને હું એટલું જ કહેવા માંગીશ કે ચોકસાઈપૂર્વક જે લોકોના નામ ડિક્લેર થયા છે, જે લોકો ખરેખર પ્રશાસનની અંદર નથી છતાં પણ એનું નામ આવે છે, તો ક્યાંક ને ક્યાંક આ સરકાર અણઆવડતના હિસાબે આગળ વધી રહી છે। અને હું ગૃહમંત્રીને ખાસ કહેવા માંગુ છું કે જે ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં તમે ખાલી એવું કહેવા માંગો છો કે કાયદો કાયદાનું કામ કરશે, એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો જ્યારે આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે તમે કેમ ના જોયું? થેન્ક યુ।